હલો, હરે રામ હરે કૃષ્ણ મિત્રો, કેમ છે બધાને? આશા રાખું છું કે બધા મજામાં હશો. હું ડેકાણી વિનોદ. અત્યારે સાંજના 7:30 વાગવા આવ્યા છે ને આપણે છે અત્યારે વાડીએ. આ ટાઈમે વાડીએ આંટા મારવાની ખૂબ મજા આવે, કારણ કે વાતાવરણ એટલું બધું ચોખ્ખું હોય ને ભાઈ, કે તમે આંટો મારો ને, આમ ખાલી આંટો જ મારો ને ત્યાં આમ મજા પડી જાય. આમ માનસિક રીતે એટલે તમે એકદમ ફ્રેશ થઈ જાઓ. આ ટાઈમે તમે શહેરમાં જાઓ ને, સિટીમાં, તો સિટીમાં અત્યારે એટલું બધું ટ્રાફિક હોય કે તમે માનસિક રીતે કંટાળી જાઓ. તમે 4 વ્હીલ લઈને જાઓ ને તો 2 કલાકે જ તમે ઘરે પગો. સુરત જેવા સિટીમાં તો તમારે અત્યારે નીકળવું ને ભાઈ એટલે લોઢાના ચણ્યા ચાવવા જેવું. અને આ ગામડામાં જો કેટલી માનસિક શાંતિ, કોઈ જાતનું કાંઈ ટેન્શન નહીં, કોઈ જાતની રકઝક નહીં, કોઈ જાતનું ટ્રાફિક નહીં. તમને આમ મજા જ આવ્યા કરે. આમ તમે આમ જોવો ને તો એકલા રસ્તા ઉપર તમે એકલા જતા હોય, તમે બહાટી બોલાવી દો, તમારી સામે કોઈ ન મળે. જ્યારે સિટીમાં હાલના તમે તમારે ટ્રાફિક ટે તમે માનસિક રીતે ત્રાસી જાઓ. ઘરે જાઓ ને ત્યાં તમને માથા દુખવા માંડે. આ જુઓ ભાઈ લીમડો, બપોરના ટાઈમે આપણને જો ઊંઘ ન આવતી હોય ને તો આ લીમડાના છાંયે ખાટલો ડાળીને સૂઈ જાય ને તો 5 મિનિટમાં તમને ઊંઘ આવી જાય. અને આ ચૈતર મહિનામાં ભાઈ લીમડાના છાંયે સૂવું ને એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમે ખાલી 1-2 મહિના ખાલી લીમડાના છાયા નીચે જો સૂઈ ગયા હોય ને તો ડાયાબિટીસ જેવી અમુક બીમારીઓ તમારે છે ને એમ જ વહી જાય. એટલે ભાઈ આપણું તો એમ કહેવાનું છે કે જે લોકો પાસે ગામડે જમીન છે ને ભાઈ, જમીન, એ લોકોને ખરેખર હકીકતમાં ગામડે વહવું જોઈએ અને ખેતી કરાય. ખેતી એટલે ભાઈ અત્યારનું છે ને રાજા જેવું જીવન. આપણે ખૂબ ભણેલા ગણેલા માણસ, પણ આપણે ભાઈ ખેતીને પસંદ કર્યો, કારણ કે એ ટ્રાફિકમાં જીવવું એની કરતાં એ મોજ ન કરવી ભાઈ. શાંતિથી જિંદગી જીવી. આમ જોવો તો તમે છે ને જીવનમાં કાંઈ હારે લઈ જવાનું નથી, પણ છતાં માણસોને આજ છે ને ભાઈ ટેન્શનમાં જીવવાની એક ટેવ પડી ગઈ છે. કારણ કે સૌને ભૌતિક સુખ સાધનના સાધનો જોઈએ છે. એટલે ભાઈ છે ને હદ કરતાં વધારે મહેનત કરો એટલે ટેન્શન આવે. તમારી પાસે પૈસા નથી પણ મોટા તમે ધંધા કરીને બેસી જાઓ, કોકનું જોઈને દેખાદેખીમાં તમે 5-10 લાખ રૂપિયા તમારી પાસે છે અને ઉછીના પાછીના કરીને તમે શહેરમાં રોકો ને ધંધામાં ખોટ જાય એટલે માનસિક ટેન્શન આવવાનું હોય. એટલે માનસિક ટેન્શન આવે એટલે તમને બીમારીઓ આવવાની. જ્યારે આ ખેતીમાં ભાઈ કોઈ જાતનું ટેન્શન નહીં, ખાઈ પીને કરો મજા. જો આ આપણો જાંબુડો છે, આ બાજુ આ જે છે એ જામફળી છે.